ભગવદ્ ગીતા દ્વારા ભગવાન સાથે સીધી વાત કરવાની કથાના વીડિયાનો 46મો ભાગ. પ્રથમ હું મારો પરિચય આપું છું. મારું નામ વલ્લભભાઈ ડાયાભાઈ ધામેલિયા છે. મારો જન્મ હિન્દુસ્તાનના ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના મઢડા ગામે લાટવાળા નામથી ઓળખાતા પટેલ પરિવારમાં થયેલ છે. હું પાલિતાણા મુકામે દસ્તાવેજ લખવાનો ધંધો કરતો હતો. હાલ સુરત મુકામે મારા સંતાનો સાથે સુખેથી મારું નિવૃત્ત જીવન પસાર કરી રહ્યો છું. હવે હું તમને સંજય રૂપી વિચારોએ ધૃતરાષ્ટ્ર રૂપી ભૌતિક જ્ઞાની મનને સંભળાવેલા કૃષ્ણ રૂપી આત્મા અને અર્જુન રૂપી બ્રહ્મજ્ઞાન વચ્ચેના સંવાદ રૂપી મોક્ષ સંન્યાસ યોગ નામના ભગવદ્ ગીતાના 18મા અધ્યાયમાંના 27મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. રાગી કર્મફલ પ્રેપ્સુ લુબ્ધો હિંસાત્મકો શુષી શોકાન્વિત કરતા રાજસી પરિકીર્તયંતે. વિચારો સંજયે કહ્યું, હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, સંસાર રૂપી રથના સારથી કૃષ્ણ રૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે આ રીતના ક્ષેત્રજ્ઞ રૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં માદા સ્થૂળ દેહોના ગર્ભાશય, ઈંડા, બીજ અને કલમમાં સર્જન પામતા ગર્ભમાંથી પરમબ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા પ્રગટ થતા રાજસી વૃત્તિવાળા કર્તાના ગુણો ધારણ કરી શારીરિક, માનસિક, સાંસારિક ક્ષેત્રરૂપી રાજસી વૃત્તિવાળા કર્તાપણાના ગુણો ધારણ કરી સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળચર અને સ્થળચર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ, અણુ અને પરમાણુના વિવિધ પ્રકારના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવો રાજસી વૃત્તિવાળા ગુણોને વર્તમાનમાં હરપળ ધારણ કરતા હોય છે. તેમજ રાજસી વૃત્તિવાળી અસુરી સંપદા એટલે કે કુસંસ્કારો રૂપી સંપત્તિને વર્તમાનમાં હરપળ ધારણ કરતા હોય છે. તેમજ રાજસી વૃત્તિવાળી શ્રદ્ધાને વર્તમાનમાં હરપળ ધારણ કરતા હોય છે. તેમજ રાજસી વૃત્તિવાળા આહારની રુચિને ધારણ કરતા હોય છે. તેમજ રાજસી વૃત્તિવાળા યજ્ઞો રૂપી ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો વર્તમાનમાં હરપળ કરતા હોય છે. તેમજ યજ્ઞોરૂપી ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોને સિદ્ધ કરવા માટેના રાજસી વૃત્તિવાળા તપ, ધ્યાન, ધ્યેય, ધારણા, લક્ષ્ય અને પ્રતિજ્ઞા ધારણ કરતા હોય છે. તેમજ રાજસી વૃત્તિવાળા વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિને પ્રાપ્ત કરતા રહે છે. તેમજ રાજસી વૃત્તિવાળા દાન કરતા રહે છે. તેમજ પરમબ્રહ્મ પરમાત્માના આદેશરૂપી ઓમ દ્વારા પ્રગટ થતા રાજસી વૃત્તિવાળા છંદોને ધારણ કરતા રહે છે. તેમજ અનેક પ્રકારના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોને ધારણ કરનારા રાજસી વૃત્તિવાળી દૈહિક ઇન્દ્રિયો, બાહ્ય ઇન્દ્રિયો અને પંચોરૂપી પ્રકૃતિના ગુણધર્મોને ધારણ કરતા રહે છે. તેમજ ક્ષેત્રજ્ઞ રૂપી નર અને માદાના સ્થૂળ દેહોની 2 આંખો, 2 નાકો, 2 કાનો, મુખ, મળદ્વાર, મૂત્રમાર્ગ અને પ્રજનન દ્વાર દ્વારા થતી અનેક પ્રકારની રાજસી વૃત્તિવાળી શ્રેષ્ઠતાઓને ધારણ કરતા રહે છે. તેમજ રાજસી વૃત્તિવાળી વાણીને ધારણ કરતા રહે છે.
તેમજ રાજસી વૃત્તિવાળા મનને ધારણ કરતા રહેશે, તેમજ રાજસી વૃત્તિવાળી બુદ્ધિને ધારણ કરતા રહેશે, તેમજ ભોગી તેમજ વિષયો તેમજ વિષયો સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ પરના મોહમાં ફસાયેલા હોય છે, તેમજ ફળની આશા રાખી શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો કરનારા હોય છે, અને તેમજ અનેક પ્રકારની ઈચ્છાઓ રાખનારા હોય છે, તેમજ લાલસુ હોય છે, તેમજ હિંસાત્મક વૃત્તિ ધારણ કરેલા હોય છે, તેમજ મનના મેલા હોય છે, તેમજ તેઓ દુઃખના પ્રભાવમાં ડૂબેલા હોય છે, તેમજ સુખમાં સલકાઈ જનારા હોય છે, તેમજ ભૌતિક જ્ઞાનમાં સકામ ભાવે સ્થિર થઈ ભૌતિકવાદી બનેલી બુદ્ધિ, મન, દૈહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયોની સાથે સાથે સકામ ભાવને જોડી ફળની આશા રાખી સકામ માલિકી ભાવને ધારણ કરી દંભી બની હું કરતા ભાવે, સ્વાર્થ ભાવે અને સકામ ભાવે ભૌતિક જ્ઞાનમાં સકામ ભાવે સ્થિર થઈ ભૌતિકવાદી બનેલી બુદ્ધિ દ્વારા ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો પોતાને માટે કરવાના સમજી પોતે જ કરતા હોય તેવો ભાવ રાખી વર્તમાનમાં હરપળ કરતા રહેશે, તેવા પુરુષરૂપી નર અને માદાના જેઓ સંન્યાસી બની શકતા નથી, તેમજ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રના પ્રભાવથી મુક્ત થઈ શકતા નથી, તેમજ મોક્ષને પ્રાપ્ત કરી શકતા નથી. હવે 28મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. અયુક્તમ પ્રાકૃતમ સ્તદ્બદન શઠો નૈષ્ટુતિ કોલસઃ વિષાદી દીર્ઘસૂત્રી ચ કરતા તામસી ઉચ્યતે. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૂતરાટ, સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે આ રીતના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં માદા સ્થૂળ દેહોના ગર્ભાશય, ઈંડા, બીજ અને કલમમાં સર્જન પામતા ગર્ભમાંથી જ પરમબ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા પ્રગટ થતા તામસી વૃત્તિવાળા કરતાપણાના ગુણો ધારણ કરી સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પ્રોવાયેલા રહેલા ખરવોના ખરવો ક્ષેત્રરૂપી તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળચર અને સ્થળચર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ, અણુ અને પરમાણુના વિવિધ પ્રકારના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવો તામસી ગુણોને વર્તમાનમાં હરપળ ધારણ કરતા હોય છે, તેમ અસુરી સંપદા એટલે કે કુસંસ્કારોરૂપી સંપત્તિને વર્તમાનમાં હરપળ ધારણ કરતા હોય છે, તેમજ તામસી શ્રદ્ધાને વર્તમાનમાં હરપળ ધારણ કરતા હોય છે, તેમજ તામસી વૃત્તિવાળા આહારની રુચિને ધારણ કરતા હોય છે, તેમજ તામસી વૃત્તિવાળા યજ્ઞોરૂપી ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો વર્તમાનમાં હરપળ કરતા રહેતા હોય છે, તેમજ યજ્ઞોરૂપી ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોને સિદ્ધ કરવા માટેના તામસી વૃત્તિવાળા તપ, ધ્યાન, ધ્યેય, ધારણા, લક્ષ્ય અને પ્રતિજ્ઞા ધારણ કરતા હોય છે, તેમજ તામસી વૃત્તિવાળા વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિને પ્રાપ્ત કરતા રહેતા હોય છે, તેમજ તામસી વૃત્તિવાળા દાન કરતા રહે છે, તેમજ પરમબ્રહ્મ પરમાત્માના આદેશરૂપ ઓમ દ્વારા પ્રગટ થતા તામસી વૃત્તિવાળા છંદોને ધારણ કરતા રહે છે, તેમજ અનેક પ્રકારના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોને ધારણ કરનારા
કરનાર તામસી વૃત્તિવાળી દેહ ઇન્દ્રિયો, બાહ્ય ઇન્દ્રિયો અને પંચોરૂપી પ્રકૃતિના ગુણધર્મોને ધારણ કરતા રહેશે. તેમજ ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોની 2 આંખો, 2 નાકો, 2 કાનો, મુખ, મળદ્વાર, મૂત્રમાર્ગ અને પ્રજનન દ્વાર દ્વારા થતી પ્રજનન દ્વાર થકી થતી અનેક પ્રકારની તામસી વૃત્તિવાળી ચેષ્ટાઓને ધારણ કરતા રહેશે. તેમજ તામસી વૃત્તિવાળી વાણીને ધારણ કરતા રહેશે. તેમજ તામસી વૃત્તિવાળા મનને ધારણ કરતા રહેશે. તેમજ તામસી વૃત્તિવાળી બુદ્ધિને ધારણ કરતા રહેશે. તેમજ પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની ભૂમિકા, મહત્વ, કાર્ય, સ્થાન અને સ્થિતિથી અજાણ હોય છે. તેમજ ભૌતિક જ્ઞાનમાં ભ્રષ્ટ ભાવે સ્થિર થઈ ભૌતિકવાદી બનેલા હોય છે. તેમજ ઝક્કી વલણ ધરાવતા હોય છે. તેમજ કપટી વલણ ધરાવતા હોય છે. તેમજ ધૃણા કરનારા હોય છે. તેમજ આળસુ વૃત્તિના હોય છે. તેમજ ઝેરીલા દ્વેષ કરનારા હોય છે અને કરવામાં પ્રમાદી હોય છે. તેમજ ભૌતિક જ્ઞાનમાં ભ્રષ્ટ ભાવે સ્થિર થઈ ભૌતિકવાદી બનેલી બુદ્ધિ, મન, દૈહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયોની સાથે સાથે ભ્રષ્ટ ભાવને જોડી ફળની આશા રાખી ભ્રષ્ટ ભાવે માલિકી ભાવને ધારણ કરી હુંકરતા ભાવે, ઘમંડ ભાવે અને ભ્રષ્ટ ભાવે તેમજ ભૌતિક જ્ઞાનમાં ભ્રષ્ટ ભાવે સ્થિર થઈ ભૌતિકવાદી બનેલી બુદ્ધિ દ્વારા ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો પોતાને માટે કરવાના સમજી પોતે જ કરતા હોય તેવો ભાવ રાખી વર્તમાનમાં અર્પણ કરતા રહેશે. તેવા પુરુષરૂપી નર અને માદાના જીવો સંન્યાસી બની શકતા નથી. તેમજ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રના પ્રભાવથી મુક્ત થઈ શકતા નથી. તેમજ મોક્ષને પ્રાપ્ત કરી શકતા નથી. આ રીતના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં માદા સ્થૂળ દેહના ગર્ભાશય, ઈંડા, બીજ અને કલમમાં પ્રજનન પામતા ગર્ભમાંથી પરમબ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા પ્રગટ થતા અસુરી વૃત્તિવાળા કરતાપણાના ગુણો ધારણ કરી સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં અર્પણ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારાઓ, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળચર અને સ્થળચર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ, અણુ અને પરમાણુના વિવિધ પ્રકારના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવો અસુરી વૃત્તિવાળા ગુણોને વર્તમાનમાં હરપળ ધારણ કરતા હોય છે. તેમજ અસુરી વૃત્તિવાળી અસુરી સંપદા એટલે કે કુસંસ્કારો રૂપી સંપત્તિને વર્તમાનમાં હરપળ ધારણ કરતા હોય છે. તેમજ અસુરી વૃત્તિવાળી શ્રદ્ધાને વર્તમાનમાં હરપળ ધારણ કરતા હોય છે. તેમજ અસુરી વૃત્તિવાળા આહારની રુચિને ધારણ કરતા હોય છે. તેમજ અસુરી વૃત્તિવાળા યજ્ઞોરૂપી ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો વર્તમાનમાં હરપળ કરતા રહેશે. તેમજ યજ્ઞોરૂપી ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોને સિદ્ધ કરવા માટેના અસુરી વૃત્તિવાળા તપ, ધ્યાન, ધ્યેય, ધારણા, લક્ષ્ય અને પ્રતિજ્ઞા ધારણ કરતા હોય છે. તેમજ અસુરી વૃત્તિવાળા વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિને પ્રાપ્ત કરતા રહેશે. તેમજ અસુરી વૃત્તિવાળા દાન કરતા રહેશે. તેમજ પરમબ્રહ્મ પરમાત્માના આદેશરૂપી ઓમ દ્વારા પ્રગટ થતા
અસુરી વૃત્તિવાળા છંદોને ધારણ કરતા રહેશે, તેમજ અનેક પ્રકારના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોને ધારણ કરનાર અસુરી વૃત્તિવાળી દેહિક ઇન્દ્રિયો, બાહ્ય ઇન્દ્રિયો અને પંચોરૂપી પ્રકૃતિના ગુણધર્મોને ધારણ કરતા રહેશે, તેમજ ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોની 2 આંખો, 2 નાકો, 2 કાનો, મુખ, મળદ્વાર, મૂત્રમાર્ગ અને પ્રજનન દ્વાર થકી થતી અનેક પ્રકારની અસુરી વૃત્તિવાળી શિષ્ટાઓને ધારણ કરતા રહેશે, તેમજ અસુરી વૃત્તિવાળી વાણીને ધારણ કરતા રહેશે, તેમજ અસુરી વૃત્તિવાળા મનને ધારણ કરતા રહેશે, તેમજ અસુરી વૃત્તિવાળી બુદ્ધિને ધારણ કરતા રહેશે, તેમજ પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની ભૂમિકા, મહત્વ, કાર્ય, સ્થાન અને સ્થિતિથી અજાણ હોય છે, તેમજ ભૌતિક જ્ઞાનમાં દુષ્ટ ભાવે સ્થિર થઈ ભૌતિકવાદી બનેલા હોય છે, તેમજ પાખંડી વલણ ધરાવતા હોય છે, તેમજ ઢોંગી વલણ ધરાવતા હોય છે, તેમજ મૂર્ખતા કરનારા હોય છે, તેમજ વ્યસની વૃત્તિના હોય છે, તેમજ ઝેરીલા દ્વેષ કરનારા હોય છે અને કર્મો કરવાના ચોર હોય છે, તેમજ ભૌતિક જ્ઞાનમાં દુષ્ટ ભાવે સ્થિર થઈ ભૌતિકવાદી બનેલી બુદ્ધિ, મન, દેહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયોની સાથે દુષ્ટ ભાવને જોડી ફળની આશા રાખી દુષ્ટ ભાવે માલિકી ભાવને ધારણ કરી હું કરતા ભાવે, ઘમંડ ભાવે અને દુષ્ટ ભાવે, તેમજ ભૌતિક જ્ઞાનમાં દુષ્ટ ભાવે સ્થિર થઈ ભૌતિકવાદી બનેલી બુદ્ધિ દ્વારા ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો પોતાને માટે કરવાના સમજી પોતે જ કરતા હોય તેવો ભાવ રાખી વર્તમાનમાં અર્પણ કરતા રહેશે, તેવા પુરુષરૂપી નર અને માદાના જેવો સંન્યાસી બની શકતા નથી, તેમજ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રના પ્રભાવથી મુક્ત થઈ શકતા નથી, તેમજ મોક્ષને પ્રાપ્ત કરી શકતા નથી. હવે 29મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. પ્રોચ્યમાનમ શેષેણ પૃથક્વેન ધનંજય બુદ્ધેભેદમ ધૃતેષ્વ ગુણત શ્રી વિદ્યા શૃણુઃ પ્રોચ્યમાનમ શેષેણ પૃથક્ત્વેન ધનંજય. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મંદરૂપી ધૃતરાજ, સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, પરમ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા પ્રગટ થતી સામસી વૃત્તિવાળા કરતાપણાના ગુણોને ધારણ કરી સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારાઓ, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળચર અને સ્થળચર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ, અણુ અને પરમાણુના વિવિધ પ્રકારના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં માદા સ્થૂળ દેહના ગર્ભાશય, ઈંડા, બીજ અને કલમમાં સર્જન પામતા ગર્ભમાંથી પરમ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા પ્રગટ થતી સાત્વિક વૃત્તિ, રાજસી વૃત્તિ, તામસી વૃત્તિ અને અસુરી વૃત્તિને સમય પર બદલનારા 5 પરિબળોને સાત્વિક વૃત્તિ, રાજસી વૃત્તિ, તામસી વૃત્તિ અને અસુરી વૃત્તિને બદલવા માટેનું માર્ગદર્શન આપનાર બુદ્ધિ અને સંકલ્પની સાત્વિક વૃત્તિ, રાજસી વૃત્તિ, તામસી વૃત્તિ અને અસુરી વૃત્તિના ભેદનું વિશ્લેષણ કરી મારા જાણવા મુજબ તેનું વિસ્તારથી વર્ણન કરું છું, તે તું સાંભળ.
હવે 30મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. પ્રવૃત્તિ ચ નિવૃત્તિ ચ કાર્યા કાર્યે ભયાભયે બંધ મોક્ષ યામ વેત્તિ બુદ્ધિ સા પાર્થ સાત્વિકી. વિચારો સમસંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની, મનરૂપી ધૂતરાજ, સંસારરૂપી રથના સારથી, કૃષ્ણરૂપી આત્મા સમ સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે આ રીતના ક્ષેત્રજ્ઞરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં માદા સ્થૂળ દેહોના ગર્ભાશય, ઈંડા, બીજ અને કલમમાં સર્જન પામતા ગર્ભમાંથી જ પરમ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા પ્રગટ થતા સાત્વિક વૃત્તિવાળી બુદ્ધિને ધારણ કરી સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રરૂપી તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળચર અને સ્થળચર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, ઘાસો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ, અણુ અને પરમાણુના વિવિધ પ્રકારના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવો સાત્વિક વૃત્તિવાળા ગુણોને વર્તમાનમાં હરપળ ધારણ કરતા હોય છે. તેમજ સાત્વિક વૃત્તિવાળી બુદ્ધિ સૂરી સંપદા એટલે કે સુસંસ્કારો રૂપી સંપત્તિને વર્તમાનમાં હરપળ ધારણ કરતા હોય છે. તેમજ સાત્વિક વૃત્તિવાળી શ્રદ્ધાને વર્તમાનમાં હરપળ ધારણ કરતા હોય છે. તેમજ સાત્વિક વૃત્તિ વૃત્તિવાળા આહારની રુચિને ધારણ કરતા હોય છે. તેમજ સાત્વિક વૃત્તિવાળા યજ્ઞોરૂપી ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો વર્તમાનમાં હરપળ કરતા રહેતા હોય છે. તેમજ યજ્ઞોરૂપી ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોને સિદ્ધ કરવા માટેના સાત્વિક વૃત્તિવાળા તપ, ધ્યાન, ધ્યેય, ધારણા, લક્ષ્ય અને પ્રતિજ્ઞા ધારણ કરતા હોય છે. તેમજ સાત્વિક વૃત્તિવાળા વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિને પ્રાપ્ત કરતા રહે છે. તેમજ સાત્વિક વૃત્તિવાળા દાન કરતા રહે છે. તેમજ બ્રહ્મ પરમાત્માના આદેશરૂપી ઓમ દ્વારા પ્રગટ થતા સાત્વિક વૃત્તિવાળા છંદોને ધારણ કરતા રહે છે. તેમજ અનેક પ્રકારના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોને ધારણ કરનાર સાત્વિક વૃત્તિવાળી દૈહિક ઇન્દ્રિયો, બાહ્ય ઇન્દ્રિયો અને પંચોરૂપી પ્રકૃતિના ગુણધર્મોને ધારણ કરતા રહે છે. ગુણધર્મોને ધારણ કરતા રહે છે. તેમજ ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોની 2 આંખો, 2 નાકો, 2 કાનો, મુખ, મળદ્વાર, મૂત્રમાર્ગ અને પ્રજનન દ્વાર થકી થતી અનેક પ્રકારની સાત્વિક વૃત્તિવાળી ચેષ્ટાઓને ધારણ કરતા રહે છે. તેમજ આ સાત્વિક વૃત્તિવાળી વાણીને ધારણ કરતા રહે છે. તેમજ સાત્વિક વૃત્તિવાળા મનને ધારણ કરતા રહે છે. તેમજ સાત્વિક વૃત્તિવાળી બુદ્ધિને ધારણ કરતા રહે છે. તેમજ અધ્યાત્મ જ્ઞાન કોને કહેવાય, તેમજ ભૌતિક જ્ઞાન કોને કહેવાય, તેમજ કાર્ય ક્યારે કરવું જોઈએ, તેમજ કાર્ય ક્યારે ન કરવું જોઈએ, તેમજ યોગ્ય કાર્ય કોને કહેવાય, તેમજ અયોગ્ય કાર્ય કોને કહેવાય, તેમજ ભયજનક કાર્ય કોને કહેવાય, તેમજ નિર્ભય કાર્ય કોને કહેવાય, તેમજ ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો અને કર્મો કરવાથી મળતા વિષયો પરના મોહના પ્રભાવમાં ફસાવનાર કાર્ય કોને કહેવાય, તેમજ ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો અને કર્મો કરવાથી મળતા વિષયો પરના મોહના પ્રભાવમાંથી સંપૂર્ણ મુક્તિ કોને કહેવાય, તેમજ ભૂખનો ક્ષય કેમ કર્યો કહેવાય, તેમજ કોને મોક્ષ પ્રાપ્ત કર્યો કહેવાય તેવું સમજતા હોય છે. તેવા પુરુષરૂપી નર અને માદાના જેવો સંન્યાસી કહેવાય છે. તેમજ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રના પ્રભાવથી સંપૂર્ણ મુક્તિ પામી વર્તમાનમાં હરપળ મોક્ષને પ્રાપ્ત કરતા રહે છે. હવે 31મા શ્લોકનું જ્ઞાન સમજાવો. યા ધર્મમ અધર્મમ ચ કાર્યમ
चा કાર્યમેવ એવ ચ અથ અયથાવત પ્રજાનાતિ બુદ્ધિ સા પાર્થ રાજસી. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૂતરાજ, સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે આ રીતના ક્ષેત્રોરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં માદા સ્થૂળ દેહોના ગર્ભાશય, ઈંડા, બીજ અને કલમમાં સર્જન પામતા ગર્ભમાંથી જ પરમ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા પ્રગટ થતા રાજસી વૃત્તિવાળી પ્રગટ થતા રાજસી વૃત્તિવાળી બુદ્ધિને ધારણ કરી પ્રગટ થતી રાજસી વૃત્તિવાળી બુદ્ધિને ધારણ કરી સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રરૂપી તારાઓ, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળચર અને સ્થળચર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાનરો, માછલીઓ, અણુ અને પરમાણુના વિવિધ પ્રકારના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવો રાજસી વૃત્તિવાળા ગુણોને વર્તમાનમાં હરપળ ધારણ કરતા હોય છે. તેમજ રાજસી વૃત્તિવાળી અસુરી સંપદા એટલે કે કુસંસ્કારો રૂપી સંપત્તિને વર્તમાનમાં હરપળ ધારણ કરતા હોય છે. તેમજ રાજસી વૃત્તિવાળી શ્રદ્ધાને વર્તમાનમાં હરપળ ધારણ કરતા હોય છે. તેમજ રાજસી વૃત્તિવાળા આહારની રુચિને ધારણ કરતા હોય છે. તેમજ રાજસી વૃત્તિવાળા યજ્ઞોરૂપી ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો વર્તમાનમાં હરપળ કરતા રહેતા હોય છે. તેમજ યજ્ઞોરૂપી ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોને સિદ્ધ કરવા માટેના રાજસી વૃત્તિવાળા તપ, ધ્યાન, ધ્યેય ધારણા અને લક્ષ્યને પ્રતિજ્ઞા ધારણ કરતા હોય છે. તેમજ રાજસી વૃત્તિવાળા વિષયો સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિને પ્રાપ્ત કરતા રહે છે. તેમજ રાજસી વૃત્તિવાળા દાન કરતા રહેશે. તેમજ બ્રહ્મ પરમાત્માના આદેશરૂપી ઓમ દ્વારા પ્રગટ થતા રાજસી વૃત્તિવાળા છંદોને ધારણ કરતા રહેશે. તેમજ અનેક પ્રકારના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોને ધારણ કરનાર રાજસી વૃત્તિવાળી દૈહિક ઇન્દ્રિયો, બાહ્ય ઇન્દ્રિયો અને પંચોરૂપી પ્રકૃતિના ગુણધર્મોને ધારણ કરતા રહેશે. તેમજ ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોની 2 આંખો, 2 કાનો, 2 નાકો, મુખ, મળદ્વાર, મૂત્રમાર્ગ અને પ્રજનન દ્વાર થકી થતી અનેક પ્રકારની રાજસી વૃત્તિવાળી શિષ્ટાઓને ધારણ કરતા રહેશે. તેમજ રાજસી વૃત્તિવાળી વાણીને ધારણ કરતા રહેશે. તેમજ રાજસી વૃત્તિવાળા મનને ધારણ કરતા રહેશે. તેમજ રાજસી વૃત્તિવાળી બુદ્ધિને ધારણ કરતા રહેશે. તેમજ ભૌતિક જ્ઞાન કોને કહેવાય, તેમજ ધર્મ અને અધર્મરૂપી જવાબદારી કોને કહેવાય, તેમજ બે જવાબદાર કોને કહેવાય, તેમજ વફાદારી કોને કહેવાય, તેમજ બેવફા કોને કહેવાય, તેમજ ફરજ કોને કહેવાય, તેમજ ફરજ ભુક્તિ કોને કહેવાય, તેમજ કાર્ય કરવાની રીત કોને કહેવાય અને કાર્ય કરવામાં બેદરકારી કોને કહેવાય તે વર્તમાનમાં હરપળ સમજતા હોય છે. તેવા પુરુષરૂપી નર અને માદાના જીવો સંન્યાસી બની શકતા નથી. તેમજ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રના પ્રભાવથી મુક્ત થઈ શકતા નથી. તેમજ મોક્ષને પ્રાપ્ત કરી શકતા નથી. હવે 32મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. અધર્મમ ધર્મમ ઇતિ યા મન્યતે તમસા વૃતા સર્વાર્થાન વિપરીતાન સ્વ બુદ્ધિ સા પાર્થ તામસી. વિચારો સંજયે કહ્યું કે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૂતરાજ, સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે આ રીતના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં માદા સ્થૂળ દેહોના ગર્ભાશય, ઈંડા, બીજ અને કલમમાં સર્જન પામતા ગર્ભમાંથી જ
પરમબ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા પ્રગટ થતા તામસી વૃત્તિવાળી બુદ્ધિને ધારણ કરી સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરોના ખરો ક્ષેત્રોરૂપી તારાઓ સૂર્યો ચંદ્રો ગ્રહો ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળથર અને સ્થળથર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો ઘાસો વેલાઓ શેવાળો પશુઓ પ્રાણીઓ પક્ષીઓ કીટાણુઓ જીવાણુઓ માનવો વાંદરો માછલીઓ અણુ અને પરમાણુના વિવિધ પ્રકારના ક્ષેત્રરૂપી નર અને માદાના તુલદેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવો તામસી ગુણોને વર્તમાનમાં હરપળ ધારણ કરતા હોય છે, તેમજ અસુરી સંપદા એટલે કુસંસ્કારો રૂપી સંપત્તિને વર્તમાનમાં હરપળ ધારણ કરતા હોય છે, તેમજ તામસી શ્રદ્ધાને વર્તમાનમાં હરપળ ધારણ કરતા હોય છે, તેમજ તામસી વૃત્તિવાળા આહારની રુચિને ધારણ કરતા હોય છે, તેમજ તામસી વૃત્તિવાળા ઉગ્નવરૂપી ભૌતિક જગતના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો વર્તમાનમાં હરપળ કરતા રહેતા હોય છે, તેમજ યજ્ઞોરૂપી ભૌતિક જગતના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોને સિદ્ધ કરવા માટેના તામસી વૃત્તિવાળા તપ ધ્યાન ધ્યેય ધારણા લક્ષ્ય અને પ્રતિજ્ઞા ધારણ કરતા હોય છે, તેમજ તામસી વૃત્તિવાળા વિષયો સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિને પ્રાપ્ત કરતા રહે છે, તેમજ તામસી વૃત્તિવાળા દાન કરતા રહે છે, તેમજ પરમબ્રહ્મ પરમાત્માના આદેશરૂપી ઓમ દ્વારા પ્રગટ થતા તામસી વૃત્તિવાળા છંદોને ધારણ કરતા રહે છે, તેમજ અનેક પ્રકારના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોને ધારણ કરનારા તામસી વૃત્તિવાળી દેહિક ઇન્દ્રિયો બાહ્યેન્દ્રિયો અને પંચોરૂપી પ્રકૃતિના ગુણધર્મોને ધારણ કરતા રહે છે, તેમજ ક્ષેત્રરૂપી નર અને માદાના તુલદેહોની 2 આંખો 2 નાકો 2 કાનો મુખ મળદ્વાર મૂત્રમાર્ગ અને પ્રજનન દ્વાર થકી થતી અનેક પ્રકારની તામસી વૃત્તિવાળી શિષ્ટાઓને ધારણ કરતા રહે છે, તેમજ તામસી વૃત્તિવાળી વાણીને ધારણ કરતા રહે છે, તેમજ તામસી વૃત્તિવાળા મનને ધારણ કરતા રહે છે, તેમજ તામસી વૃત્તિવાળી બુદ્ધિને ધારણ કરતા રહે છે, તેમજ અધ્યાત્મ જ્ઞાન કોને કહેવાય, તેમજ ભૌતિક જ્ઞાન કોને કહેવાય, તેમજ કાર્ય ક્યારે કરવું જોઈએ, તેમજ કાર્ય ક્યારે ન કરવું જોઈએ, તેમજ યોગ્ય કાર્ય કોને કહેવાય, તેમજ અયોગ્ય કાર્ય કોને કહેવાય, તેમજ ભયજનક કાર્ય કોને કહેવાય અને નિર્ભય કાર્ય કોને કહેવાય, તેમજ ભૌતિક જગતના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો કરવાથી મળતા વિષયો પરના મોહના પ્રભાવના ફસાવનાર કાર્ય કોને કહેવાય, તેમજ ભૌતિક જગતના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો કરવાથી મળતા વિષયો પરના મોહના પ્રભાવથી સંપૂર્ણ મુક્તિ કોને કહેવાય, તેમજ મોહનો ક્ષય કોને કહેવાય અને મોક્ષ કોને કહેવાય તેના ભેદને જાણતા નથી હોતા તેવા પુરુષરૂપી નર અને માદાના જીવો સંન્યાસી બની શકતા નથી, તેમજ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રના પ્રભાવથી મુક્ત થઈ શકતા નથી, તેમજ મોક્ષને પ્રાપ્ત કરી શકતા નથી. આ રીતના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં માદા સ્થૂળદેહોના ગર્ભાશય ઈંડા બીજ અને કલમમાં સર્જન પામતા ગર્ભમાંથી પરમબ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા પ્રગટ થતી અસુરી વૃત્તિવાળી બુદ્ધિને ધારણ કરી સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરોના ખરો ક્ષેત્રરૂપી તારાઓ સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળથર અને સ્થળથર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો ઘાસો વેલાઓ શેવાળો પશુઓ પ્રાણીઓ પક્ષીઓ કીટાણુઓ જીવાણુઓ માનવો વાંદરો માછલીઓ અણુ અને પરમાણુના વિવિધ પ્રકારના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવો
વૃત્તિવાળા ગુણોને વર્તમાનમાં અડપળ ધારણ કરતા હોય છે, તેમજ અસુરી વૃત્તિવાળી અસુરી સંપદા એટલે કે સુસંસ્કારો રૂપી સંપત્તિને વર્તમાનમાં હરપળ ધારણ કરતા હોય છે, તેમજ અસુરી વૃત્તિવાળી શ્રદ્ધાને વર્તમાનમાં હરપળ ધારણ કરતા હોય છે, તેમજ અસુરી વૃત્તિવાળા આહારની રુચિને વર્તમાનમાં હરપળ ધારણ કરતા હોય છે, તેમજ અસુરી વૃત્તિવાળા યજ્ઞોરૂપી ભૌતિક જગતના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો વર્તમાનમાં હરપળ કરતા રહેતા હોય છે, તેમજ યજ્ઞોરૂપી ભૌતિક જગતના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોને સિદ્ધ કરવા માટેના અસુરી વૃત્તિવાળા તપ ધ્યાન ધ્યેય ધારણા લક્ષ્યને પ્રતિજ્ઞા ધારણ કરતા હોય છે, તેમજ અસુરી વૃત્તિવાળા વિષયો સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિને પ્રાપ્ત કરતા રહે છે, તેમજ અસુરી વૃત્તિવાળા દાન કરતા રહે છે, તેમજ બ્રહ્મ પરમાત્માના આદેશરૂપી ઓમ દ્વારા પ્રગટ થતા અસુરી વૃત્તિવાળા છંદોને ધારણ કરતા રહે છે, તેમજ અનેક પ્રકારના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોને ધારણ કરનાર અસુરી વૃત્તિવાળી દેહ ઇન્દ્રિયો બાહ્ય ઇન્દ્રિયોને પંચોરૂપી પ્રકૃતિના ગુણધર્મોને ધારણ કરતા રહે છે, તેમજ ક્ષેત્રરૂપી નર અને માદાના દેહોની 2 આંખો 2 નાકો 2 કાનો મુખ મળદ્વાર મૂત્રબાગ અને પ્રજનન દ્વાર થકી થતી અનેક પ્રકારની અસુરી વૃત્તિવાળી ચેષ્ટાઓને ધારણ કરતા રહે છે, તેમજ અસુરી વૃત્તિવાળી વાણીને ધારણ કરતા રહે છે, તેમજ અસુરી વૃત્તિવાળા મનને ધારણ કરતા રહે છે, તેમજ અસુરી વૃત્તિવાળી બુદ્ધિને ધારણ કરતા રહે છે, તેમજ ધર્મ અને અધર્મ રૂપી જવાબદારી કોને કહેવાય, તેમજ બેજવાબદારી કોને કહેવાય, તેમજ વફાદારી કોને કહેવાય, તેમજ બેવફા કોને કહેવાય, તેમજ ફરજ કોને કહેવાય, તેમજ ફરજ મુક્તિ કોને કહેવાય, તેમજ કાર્ય કરવાની રીત કોને કહેવાય અથવા કાર્ય કરવામાં બેદરકારી કોને કહેવાય, તેના ભેદને સમજતા નથી હોતા એવા પુરુષરૂપી નર અને માદાના જીવો સંન્યાસી બની શકતા નથી, તેમજ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રના પ્રભાવથી મુક્ત થઈ શકતા નથી, તેમજ મોક્ષને પ્રાપ્ત કરી શકતા નથી. હવે 33મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. ધૃત્યા યથા ધાર્યતે મન પ્રાણાન્દ્રિય ક્રિયા યોગેના વ્યભિચારિણી ધૃતિ સા પાર્થ સાત્વિકી. વિચારો સંજયે કહ્યું, હે ભૌતિક જ્ઞાની મંદરૂપી ધૃતરાજ, સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, આ રીતના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ ક્ષેત્રમાં માદા સ્થૂળ દેહના ગર્ભાશય ઈડા બીજ અને કલમમાં સર્જન પામતા ગર્ભમાંથી બ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા પ્રગટ થતા સાત્વિક વૃત્તિવાળા સંકલ્પને ધારણ કરી સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રરૂપી તારાઓ સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળચર અને સ્થળચર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો ઘાસો વેલાઓ શેવાળો પશુઓ પ્રાણીઓ પક્ષીઓ કીટાણુઓ જીવાણુઓ માનવો વાનરો માછલીઓ અણુ અને પરમાણુના વિવિધ પ્રકારના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવો સાત્વિક વૃત્તિવાળા ગુણોને વર્તમાનમાં હરપળ ધારણ કરતા હોય છે, તેમજ સાત્વિક વૃત્તિવાળી સૂરી સંપદા એટલે કે સુસંસ્કારો રૂપી સંપત્તિને વર્તમાનમાં હરપળ ધારણ કરતા હોય છે, તેમજ સાત્વિક વૃત્તિવાળી શ્રદ્ધાને વર્તમાનમાં હરપળ ધારણ કરતા હોય છે, તેમજ સાત્વિક વૃત્તિવાળા આહારની રુચિને ધારણ કરતા હોય છે, તેમજ સાત્વિક વૃત્તિવાળા યજ્ઞોરૂપી ભૌતિક જગતના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો વર્તમાનમાં હરપળ કરતા હોય છે, તેમજ યજ્ઞોરૂપી ભૌતિક જગતના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોને સિદ્ધ કરવા માટેના સાત્વિક વૃત્તિવાળા તપ ધ્યાન ધ્યેય ધારણા લક્ષ્ય સંકલ્પને પ્રતિજ્ઞા
ધારણ કરતા હોય છે. તેમજ સાત્વિક વૃત્તિવાળા વિષયો સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિને પ્રાપ્ત કરતા રહેશે. તેમજ સાત્વિક વૃત્તિવાળા દાન કરતા રહેશે. તેમજ પરમ બ્રહ્મ પરમાત્માના આદેશરૂપી ઓમ દ્વારા પ્રગટ થતા સાત્વિક વૃત્તિવાળા છંદોને ધારણ કરતા રહેશે. તેમજ અનેક પ્રકારના શારીરિક અને માનસિક અને વાણિજ્ય કર્મોને ધારણ કરનાર સાત્વિક વૃત્તિવાળી દેહિક ઇન્દ્રિયો, બાહ્ય ઇન્દ્રિયો અને પંચોરૂપી પ્રકૃતિના ગુણધર્મોને ધારણ કરતા રહેશે. તેમજ ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહોની 2 આંખો, 2 નાકો, 2 કાનો, મુખ, બળદ્વાર, મૂત્રમાર્ગ અને પ્રજનન દ્વાર થકી થતી અનેક પ્રકારની સાત્વિક વૃત્તિવાળી શ્રેષ્ઠતાઓને ધારણ કરતા રહેશે. તેમજ સાત્વિક વૃત્તિવાળી વાણીને ધારણ કરતા રહેશે. તેમજ સાત્વિક વૃત્તિવાળા મનને ધારણ કરતા રહેશે. તેમજ સાત્વિક વૃત્તિવાળી બુદ્ધિને ધારણ કરતા રહેશે. તેમજ પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહોના મગજમાં આવેલા સ્વર્ગસ્વાન ક્ષેત્રરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપ પર આસ્થા, ભરોસો, વિશ્વાસ અને શ્રદ્ધા રાખનારા હોય છે. તેમજ અડગપણે સંકલ્પને વળગી રહેનારા હોય છે. તેમજ અખંડ સંકલ્પને ધારણ કરનારા હોય છે. તેમજ મન, બુદ્ધિ, દેહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયોને કાબૂમાં રાખવાનો સંકલ્પ કરનારા હોય છે. તેમજ શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોને સતત કરતા રહેવાનો સંકલ્પ કરનારા હોય છે. તેમજ વિષાદ યોગ, સાંખ્ય યોગ, કર્મયોગ, જ્ઞાન કર્મ સંન્યાસ યોગ, કર્મ સંન્યાસ યોગ, આત્મસંયમ યોગ, જ્ઞાન વિજ્ઞાન યોગ, અક્ષર બ્રહ્મ યોગ, રાજવિદ્યા રાજગુહ યોગ, વિભૂતિ યોગ, વિશ્વરૂપ દર્શન યોગ, ભક્તિ યોગ, ક્ષેત્રજ્ઞ યોગ, ત્રિગુણ વિભાગ યોગ, પુરુષોત્તમ યોગ, દેવાંશો સંપદી વિભાગ યોગ, શ્રદ્ધાત્રય વિભાગ યોગ અને મોક્ષ સંન્યાસ યોગનો અભ્યાસ સતત કરતા રહેવાનો સંકલ્પ કરનારા હોય છે. તેવા પુરુષરૂપી નર અને માદાના જીવો સંન્યાસી કહેવાય છે. તેમજ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રના પ્રભાવથી સંપૂર્ણ મુક્તિ પામી વર્તમાનમાં અર્પણ મોક્ષને પ્રાપ્ત કરે છે. હવે તે 134મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. યાતુ ધર્મ કામાર્થાન ધૃત્યા ધાર્યતે અર્જુન પ્રસંગેન ફલકાક્ષી ધૃતિસા પાર્થ રાજસી. વિચારો સંજયે કહ્યું કે ભૌતિક જ્ઞાની મંદરૂપી ધૃતરાજ સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે આ રીતના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં માદા સ્થૂળ દેહોના ગર્ભાશય, ઈંડા, બીજ અને કલમમાં સર્જન પામતા ગર્ભમાંથી બ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા પ્રગટ થતા રાજસી વૃત્તિવાળા સંકલ્પને ધારણ કરી સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રરૂપી તારાઓ, સૂર્યો, ચંદ્ર, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળચર અને સ્થળચર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, વાનરો, વાછલીઓ, અણુ અને પરમાણુના વિવિધ પ્રકારના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવો રાજસી વૃત્તિવાળા ગુણોને વર્તમાનમાં અર્પણ ધારણ કરતા હોય છે. તેમજ રાજસી વૃત્તિવાળી અસુરી સંપદા એટલે કે કુસંસ્કારો રૂપી સંપત્તિને વર્તમાનમાં હરપળ ધારણ કરતા હોય છે. તેમજ રાજસી વૃત્તિવાળી શ્રદ્ધાને વર્તમાનમાં હરપળ ધારણ કરતા હોય છે. તેમજ રાજસી વૃત્તિવાળા આહારની રુચિને ધારણ કરતા હોય છે. તેમજ રાજસી વૃત્તિવાળા યજ્ઞરૂપી ભૌતિક જગતના શારીરિક, માનસિક અને કર્મો વર્તમાનમાં હરપળ કરતા રહેતા હોય છે. તેમજ યજ્ઞરૂપી ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોને સિદ્ધ કરવા માટેના રાજસી વૃત્તિવાળા તપ, ધ્યાન, ધ્યેય ધારણા
લક્ષ્ય સંકલ્પને પ્રતિજ્ઞા ધારણ કરતા હોય છે. તેમજ રાજસી વૃત્તિવાળા વિષયો સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિને પ્રાપ્ત કરતા રહેતા હોય છે. તેમજ રાજસી વૃત્તિવાળા દાન કરતા રહે છે. તેમજ બ્રહ્મ પરમાત્માના આદેશરૂપી ઓમ દ્વારા પ્રગટ થતા રાજસી વૃત્તિવાળા છંદોને ધારણ કરતા રહે છે. તેમજ અનેક પ્રકારના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોને ધારણ કરનાર રાજસી વૃત્તિવાળી દેહિક ઇન્દ્રિયો, બાહ્ય ઇન્દ્રિયો અને પંચોરૂપી પ્રકૃતિના ગુણધર્મોને ધારણ કરતા રહે છે. તેમજ ક્ષેત્રરૂપી નર અને માદાના તુર્દીઓની 2 આંખો, 2 નાકો, 2 કાનો, મુખ દ્વાર, મૂત્રમાર્ગ અને પ્રજનન દ્વાર થકી થતી અનેક પ્રકારની રાજસી વૃત્તિઓ વાળી શ્રેષ્ઠતાઓને ધારણ કરતા રહે છે. તેમજ રાજસી વૃત્તિવાળી વાણીને ધારણ કરતા રહે છે. તેમજ રાજસી વૃત્તિવાળા મનને ધારણ કરતા રહે છે. તેમજ રાજસી વૃત્તિવાળી બુદ્ધિને ધારણ કરતા રહે છે. તેમજ ભૂતકાળમાં નર અને માદાના તુર્દેહોને ધારણ કરેલા તેમજ ભવિષ્યકાળમાં નર અને માદાના તુર્દેહોને ધારણ કરનારા ક્ષેત્રરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના પર આસ્થા, ભરોસો, વિશ્વાસ અને શ્રદ્ધા રાખવાનો સંકલ્પ કરનારા હોય છે. તેમજ પોતાની સાંસારિક ક્ષેત્રરૂપી જીવન જીવવાના માર્ગસમ શારીરિક અને વાણિજ્ય ક્ષેત્રે ફરજ અદા કરવાનો સંકલ્પ કરનારા હોય છે. તેમજ વિષયો, સાર સંપત્તિ અને જંગમ સંપત્તિ પ્રાપ્ત કરવાના સંકલ્પ કરનારા હોય છે. તેમજ વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ પરના મોહના પ્રભાવથી ફળોને પ્રાપ્ત કરવાનો સંકલ્પ કરનારા હોય છે. તેમજ પુરુષરૂપી નર અને માદા તેવા પુરુષરૂપી નર અને માદાના જેવો સંન્યાસી બની શકતા નથી. તેમજ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રના પ્રભાવથી મુક્ત થઈ શકતા નથી. તેમજ મોક્ષને પ્રાપ્ત કરી શકતા નથી. હવે 35મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. યા સ્વપ્નમ ભયમ શોકમ વિષાદમ મદમ એવ ચ ન વિમુહ્યતિ દુર્મેઘા ધૃતિ સા પાર્થ તામસી વિચારો સમસંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મંદરૂપી ધૂતરાજ, સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે આ રીતના ક્ષેત્રરૂપી નર અને માદાના તુર્દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં માદા તુર્દેહોના ગર્ભાશય, ઈંડા, બીજ અને કલમમાં સર્જન પામતા ગર્ભમાંથી બ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા પ્રગટ થતા સામસી વૃત્તિવાળા સંકલ્પને ધારણ કરી ક્ષેત્રરૂપી સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રરૂપી તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળચર અને સ્થળચર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ, અણુ અને પરમાણુના વિવિધ પ્રકારના ક્ષેત્રરૂપી નર અને માદાના તુર્દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવો તામસી ગુણોને વર્તમાનમાં હરપળ ધારણ કરતા હોય છે. તેમજ અસુરી સંપદા એટલે કે કુસંસ્કારો રૂપી સંપત્તિને વર્તમાનમાં હરપળ ધારણ કરતા હોય છે. તેમજ તામસી શ્રદ્ધાને વર્તમાનમાં હરપળ ધારણ કરતા હોય છે. તેમજ તામસી વૃત્તિવાળા આહારની રુચિને ધારણ કરતા હોય છે. તેમજ તામસી વૃત્તિવાળા યજ્ઞરૂપી ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો વર્તમાનમાં હરપળ કરતા રહેતા હોય છે. તેમજ યજ્ઞોરૂપી ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોને સિદ્ધ કરવા માટેના તામસી વૃત્તિવાળા તપ, ધ્યાન, ધ્યેય ધારણા, લક્ષ્યને સંકલ્પને પ્રતિજ્ઞા ધારણ કરતા હોય છે. તેમજ તામસી વૃત્તિવાળા વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિને પ્રાપ્ત કરતા રહેતા હોય છે. તેમજ તામસી વૃત્તિવાળા દાન કરતા રહે છે. તેમજ બ્રહ્મ પરમાત્માના આદેશરૂપી ઓમ દ્વારા પ્રગટ થતા
તામસી વૃત્તિવાળા સંદોને ધારણ કરતા રહેશે, તેમજ અનેક પ્રકારના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોને ધારણ કરનાર તામસી વૃત્તિવાળી દેહિક ઇન્દ્રિયો, બાહ્ય ઇન્દ્રિયો અને પંચોરૂપી પ્રકૃતિના ગુણધર્મોને ધારણ કરતા રહેશે, તેમજ ક્ષેત્રરૂપી નર અને માદાના તુલદેહોની 2 આંખો, 2 નાકો, 2 કાનો, મુખ, મળદ્વાર, મૂત્રમાર્ગ અને પ્રજનન દ્વાર થકી અનેક પ્રકારની તામસી વૃત્તિવાળી શિષ્ટાઓને ધારણ કરતા રહેશે, તેમજ તામસી વૃત્તિવાળી વાણીને ધારણ કરતા રહેશે, તેમજ તામસી વૃત્તિવાળા મનને ધારણ કરતા રહેશે, તેમજ તામસી વૃત્તિવાળી બુદ્ધિને ધારણ કરતા રહેશે, તેમજ કાલ્પનિક દેવો, દેવીઓ, ભગવાનો, ભૂતો, પ્રેતો, પિતૃઓ, પીરો અને પૈગંબરો પર આસ્થા, ભરોસો, વિશ્વાસ અને શ્રદ્ધા રાખવાનો સંકલ્પ કરનારા હોય છે, તેમજ ખોટી સ્વપ્નરૂપી કલ્પનાઓ કરવાનો સંકલ્પ કરનારા હોય છે, તેમજ ખોટી સ્વપ્નરૂપી કલ્પનાઓ દ્વારા ભયનો સંકલ્પ કરનારા હોય છે, તેમજ ખોટી સ્વપ્નરૂપી કલ્પનાઓ દ્વારા શોકનો સંકલ્પ કરનારા હોય છે, તેમજ ખોટી સ્વપ્નરૂપી કલ્પનાઓ દ્વારા વિષાદનો સંકલ્પ કરનારા હોય છે, તેમજ ખોટી સ્વપ્નરૂપી કલ્પનાઓ દ્વારા મોહનો સંકલ્પ કરનારા હોય છે. તેવા પુરુષરૂપી નર અને માદાના જીવો સંન્યાસી બની શકતા નથી, તેમજ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રના પ્રભાવથી મુક્ત થઈ શકતા નથી, તેમજ મોક્ષને પ્રાપ્ત કરી શકતા નથી. આ રીતના ક્ષેત્રરૂપી નર અને માદાના તુલદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં માદા તુલદેહોના ગર્ભાશય, ઈંડા, બીજ અને કલમમાં સર્જન પામતા ગર્ભમાંથી બ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા પ્રગટ થતી અસુરી વૃત્તિવાળી બુદ્ધિને ધારણ કરી શારીરિક, માનસિક અને અસુરી સંકલ્પોને પ્રગટ થતા અસુરી સંકલ્પોને ધારણ કરી સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારાઓ, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળથર અને સ્થળથર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુ, માનવો, વાંદરો, માછલીઓ, અણુ અને પ્રમાણુના વિવિધ પ્રકારના ક્ષેત્રરૂપી નર અને માદાના તુલદેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવો અસુરી વૃત્તિવાળા ગુણોને વર્તમાનમાં હરપળ ધારણ કરતા હોય છે, તેમજ અસુરી વૃત્તિવાળી સંપદા એટલે કે સંસ્કારોરૂપી સંપત્તિને વર્તમાનમાં હરપળ ધારણ કરતા રહેતા હોય છે, તેમજ અસુરી વૃત્તિવાળી શ્રદ્ધાને વર્તમાનમાં હરપળ ધારણ કરતા રહેતા હોય છે, તેમજ અસુરી વૃત્તિવાળા આહારની રુચિને ધારણ કરતા રહેતા હોય છે, તેમજ અસુરી વૃત્તિવાળા યજ્ઞોરૂપી ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો વર્તમાનમાં હરપળ કરતા રહેતા હોય છે, તેમજ યજ્ઞોરૂપી ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોને સિદ્ધ કરવા માટેના અસુરી વૃત્તિવાળા તપ, ધ્યાન, ધ્યેય, ધારણા, લક્ષ્ય અને સંકલ્પને પ્રતિજ્ઞા ધારણ કરતા હોય છે, તેમજ અસુરી વૃત્તિવાળા વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિને પ્રાપ્ત કરતા રહે છે, તેમજ અસુરી વૃત્તિવાળા દાન કરતા રહે છે, તેમજ પરમ બ્રહ્મ પરમાત્માના આદેશરૂપી ઓમ દ્વારા પ્રગટ થતા અસુરી વૃત્તિવાળા સંદોને ધારણ કરતા રહે છે, તેમજ અનેક પ્રકારના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોને ધારણ કરનાર અસુરી વૃત્તિવાળી દેહિક ઇન્દ્રિયો, બાહ્ય ઇન્દ્રિયો અને પંચોરૂપી પ્રકૃતિના ગુણધર્મોને ધારણ કરતા રહે છે, તેમજ ક્ષેત્રરૂપી નર અને માદાના તુલદેહોની 2 આંખો, 2 નાકો, 2 કાનો, મુખ, મળદ્વાર, મૂત્રમાર્ગ અને પ્રજનન દ્વાર થકી થતી અનેક પ્રકારની અસુરી વૃત્તિવાળી શ્રેષ્ઠતાઓને ધારણ કરતા રહેશે, તેમજ અસુરી વૃત્તિવાળી વાણીને ધારણ કરતા રહેશે, તેમજ અસુરી વૃત્તિવાળા મનને ધારણ કરતા રહેશે, તેમજ અસુરી વૃત્તિવાળી બુદ્ધિને ધારણ કરતા રહેશે, તેમજ કર્મકાંડ કરવાનો સંકલ્પ કરનારા હોય છે, તેમજ મંત્રોનો જાપ કરવાનો સંકલ્પ કરનારા હોય છે, તેમ અંધશ્રદ્ધાથી ભરેલા યજ્ઞો
કરવાનો સંકલ્પ કરનારા હોય છે, તેમજ સંપ્રદાયોમાં જોડાવાનો સંકલ્પ કરનારા હોય છે, તેમજ ધર્મગુરુઓ પર આસ્થા, ભરોસો, વિશ્વાસ અને શ્રદ્ધા રાખવાનો સંકલ્પ કરનારા હોય છે, તેવા પુરુષરૂપી નર અને માદાના જેવો સંન્યાસી બની શકતા નથી. તેમજ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રના પ્રભાવથી મુક્ત થઈ શકતા નથી, તેમજ મોક્ષને પ્રાપ્ત કરી શકતા નથી. હવે 36મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. સુખમ ત્વિદાની ત્રિવિધા શૃણુ મે ભરતવર્ષભ અભ્યાસામૃદતે યત્ર દુઃખાંતમ ન નિગંસંતિ. વિચારો સંજયે કહ્યું, હે ભૌતિક જ્ઞાની મંદરૂપી ધૂતરાજ, સંસારરૂપી રથના સારથી કૃષ્ણ સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં માદા સ્થૂળ દેહોના ગર્ભાશય, ઈંડા, બીજ અને કલમમાં સર્જન પામતા ગર્ભમાંથી બ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા સમય પર બદલાતી રહેતી સાત્વિક વૃત્તિ, રાજસી વૃત્તિ, તામસી વૃત્તિ અને અસુરી વૃત્તિને ધારણ કરી સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પુરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારાઓ, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળથર અને સ્થળથર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ, અણુ અને પરમાણુના વિવિધ પ્રકારના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવોને કોઈ સમયે સાત્વિક વૃત્તિને અનુસરવાથી સાત્વિક સુખ મળે છે, તેમજ કોઈક સમયે રાજસી વૃત્તિને અનુસરવાથી રાજસી સુખ મળે છે, તેમજ કોઈક સમયે તામસી વૃત્તિને અનુસરવાથી તામસી સુખ મળે છે, તેમજ કોઈક સમયે અસુરી વૃત્તિને અનુસરવાથી અસુરી સુખ મળે છે. આ રીતના સાત્વિક સુખ, રાજસી સુખ, તામસી સુખ અને અસુરી સુખ સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મળતા દુઃખ, દર્દ, શોક, અશાંતિ, નિરાશા, હતાશા, ઉદ્વેગ, વિષાદ અને મૂંઝવણને હરનાર હોય છે. આ રીતના સાત્વિક સુખ, રાજસી સુખ, તામસી સુખ અને અસુરી સુખના ઊંડાણપૂર્વક અભ્યાસ કરી વિશ્લેષણ કર્યા મુજબ મારા જાણવા પ્રમાણે વિસ્તારથી હું તને સમજાવું છું, તે તું સાંભળ. હવે 37મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. યત અગ્રે વિષમ ઇવ પરિણામે અમૃતોષમમ તત્સુખમ સાત્વિકમ પ્રોક્તમ મહાત્મબુદ્ધિ પ્રસાદજનમ. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મંદરૂપી ધૂતરાજ, સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી અર્જુને કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે આ રીતના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં માદા સ્થૂળ દેહના ગર્ભાશય, ઈંડા, બીજ અને કલમમાં સર્જન પામતા ગર્ભમાંથી બ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા પ્રગટ થતા સાત્વિક વૃત્તિવાળા ગુણોને વર્તમાનમાં હરપળ ધારણ કરી તેમજ સાત્વિક વૃત્તિવાળી અસુરી સંપદા એટલે કે કુસંસ્કારોરૂપી સંપત્તિને વર્તમાનમાં હરપળ ધારણ કરી તેમજ સાત્વિક વૃત્તિવાળી શ્રદ્ધાને વર્તમાનમાં હરપળ ધારણ કરી તેમજ સાત્વિક વૃત્તિવાળા આહારની રુચિને ધારણ કરી
તેમજ સાત્વિક વૃત્તિવાળા યજ્ઞોરૂપી ભૌતિક જગતના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો વર્તમાનમાં અર્પણ કરતા રહી તેમજ યજ્ઞોરૂપી ભૌતિક જગતના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોને સિદ્ધ કરવા માટેના સાત્વિક વૃત્તિવાળા તપ ધ્યાન ધ્યેય ધારણા લક્ષ્ય સંકલ્પ અને પ્રતિજ્ઞા ધારણ કરી તેમજ સાત્વિક વૃત્તિવાળા વિષયો સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિને પ્રાપ્ત કરતા રહી તેમજ સાત્વિક વૃત્તિવાળા દાન કરતા રહી તેમજ પરમાત્માના આદેશરૂપી ઓમ દ્વારા પ્રગટ થતા સાત્વિક વૃત્તિવાળા છંદોને ધારણ કરતા રહી તેમજ અનેક પ્રકારના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોને ધારણ કરનારા સાત્વિક વૃત્તિવાળી દેહિક ઇન્દ્રિયો બાહ્ય ઇન્દ્રિયોને પંચોરૂપી પ્રકૃતિના ગુણધર્મોને ધારણ કરી તેમજ ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહોના 2 આંખો 2 નાકો 2 કાનો મુખ મળદ્વાર મૂત્રમાર્ગ અને પ્રજનન દ્વાર થકી થતી અનેક પ્રકારની સાત્વિક વૃત્તિવાળી શ્રેષ્ઠતાઓને ધારણ કરી તેમજ સાત્વિક વૃત્તિવાળીને વાણીને ધારણ કરી તેમજ સાત્વિક વૃત્તિવાળા મનને ધારણ કરી તેમજ સાત્વિક વૃત્તિવાળી બુદ્ધિને ધારણ કરી સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રરૂપી તારાઓ સૂર્યો ચંદ્રો ગ્રહો ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળથર અને સ્થળથર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો ઘાસો વેલાઓ શેવાળો પશુઓ પ્રાણીઓ પક્ષીઓ કીટાણુઓ જીવાણુઓ માનવો વાંદરો માછલીઓ અને અણુ અને પરમાણુના વિવિધ પ્રકારના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવો વિષયો સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ પોતાની ધારણા મુજબ મળવાની અથવા ધારણા કરતાં ઓછી મળવાની અથવા ન મળવાની અથવા નષ્ટ થવાની અથવા ભોગવવાની ચિંતાનો સંપૂર્ણ ત્યાગ કરી તેમજ ભૌતિક જગતના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોના પ્રભાવથી તેમજ વિષયો સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિના પ્રભાવથી વર્તમાનમાં હરપળ પ્રગટ થતા દુઃખ દર્દ શોક અશાંતિ નિરાશા હતાશા ભય ચિંતા ઉદ્વેગ મૂંઝવણ અને મુશ્કેલીના પ્રભાવથી સંપૂર્ણ મુક્તિ પામી ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપ પર આસ્થા ભરોસો અને વિશ્વાસ રાખી આદિ અને અંત વગરના પૂર્ણ બ્રહ્મના અખંડ સ્વર્ગી નિષ્કામ ભાવવાળા સાત્વિક સુખને વર્તમાનમાં અર્પણ પ્રાપ્ત કરતા રહેશે. આ રીતનું સાત્વિક સુખ વિષયો સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ પરના મોહના પ્રભાવના ત્યાગના પ્રભાવ આ રીતના મોહના પ્રભાવના ત્યાગની ભાવનાના પ્રભાવથી શરૂઆતમાં કડવું ઝેર જેવું અઘરું અને અટપટું લાગતું હોય છે, પરંતુ આ રીતનું સાત્વિક સુખ સરવાળે પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહોએ ધારણ કરેલી જન્મ બાલ્ય યુવા વૃદ્ધ અને મૃત્યુની અવસ્થાના પ્રભાવથી તેમજ ભૌતિક જગતના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોના પ્રભાવથી તેમજ વિષયો સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિના પ્રભાવથી વર્તમાનમાં અર્પણ પ્રગટ થતા દુઃખ દર્દ શોક અશાંતિ નિરાશા હતાશા ભય ચિંતા ઉદ્વેગ મૂંઝવણ અને મુશ્કેલીના પ્રભાવથી સંપૂર્ણ મુક્તિ અપાવનારું હોય છે. તેમજ ત્યાગ ભાવનાને જાગૃત કરી સંન્યાસ ભાવને પ્રગટ કરે છે. તેમજ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્ર પરના મોહના પ્રભાવથી સંપૂર્ણ મુક્તિ અપાવનારું હોય છે. તેમજ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્ર પરના મોહના પ્રભાવનો ક્ષય કરાવી વર્તમાનમાં અર્પણ મોક્ષને પ્રાપ્ત કરાવનારું હોય છે. તેમજ પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહોનો બ્રહ્મ પરમાત્માને પિંડદાન કરવાનો સંકલ્પ કરાવનારું હોય છે. તેમજ પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં અર્પણ બિરાજમાન રહેતા ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભા
માં જાનસ અવસ્થાથી સ્થિરતા પ્રાપ્ત કરાવનારું હોય છે. હવે 38મા શ્લોકનું જ્ઞાન સમજાયું. વિષયેન્દ્રિય સંયોગાધ્યત ગ્રે અમૃતોપમં પરિણામમ વિષમયુ તત્સુખમ રાજસ સમૃતમ. વિચારો સંજયે કહ્યું કે ભૌતિક જ્ઞાની મંદરૂપી ધૃતરાજ સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, સૃષ્ટિના જીવો દ્વારા આ રીતના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં કહ્યું, આ રીતના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં માદા સ્થૂળ દેહોના ગર્ભાશય ઈંડા બીજ અને કલમમાં સર્જન પામતા ગર્ભમાંથી પરમ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા પ્રગટ થતા રાજસી વૃત્તિવાળા ગુણોને વર્તમાનમાં અર્પણ ધારણ કરી તેમજ રાજસી વૃત્તિવાળી સૂરી સંપદા એટલે કે સુસંસ્કારો રૂપી સંપત્તિને વર્તમાનમાં અર્પણ ધારણ કરી તેમજ રાજસી વૃત્તિવાળી શ્રદ્ધાને વર્તમાનમાં અર્પણ ધારણ કરી તેમજ રાજસી વૃત્તિવાળા આહોરની વૃત્તિને ધારણ કરી તેમજ રાજસી વૃત્તિવાળા યજ્ઞરૂપી ભૌતિક જગતના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો વર્તમાનમાં અર્પણ કરતા રહી તેમજ યજ્ઞરૂપી ભૌતિક જગતના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોને સિદ્ધ કરવા માટેના રાજસી વૃત્તિવાળા તપ ધ્યાન ધ્યેય ધારણા લક્ષ્ય સંકલ્પ અને પ્રતિજ્ઞા ધારણ કરી તેમજ રાજસી વૃત્તિવાળા વિષયો સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિને પ્રાપ્ત કરતા રહી તેમજ રાજસી વૃત્તિવાળા દાન કરતા રહી તેમજ પરમ બ્રહ્મ પરમાત્માના આદેશરૂપી ઓમ દ્વારા પ્રગટ થતા રાજસી વૃત્તિવાળા છંદોને ધારણ કરતા રહી તેમજ અનેક પ્રકારના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોને ધારણ કરનાર રાજસી વૃત્તિવાળી દેહિક ઇન્દ્રિયો બાહ્ય ઇન્દ્રિયો અને પંચોરૂપી પ્રકૃતિના ગુણધર્મોને ધારણ કરતા કરી તેમજ ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહની 2 આંખો 2 નાકો 2 કાનો મુખ મળદ્વાર મૂત્રમાર્ગ અને પ્રજનન દ્વાર થકી થતી અનેક પ્રકારની રાજસી વૃત્તિવાળી શ્રેષ્ઠતાઓને ધારણ કરી તેમજ રાજસી વૃત્તિવાળી વાણીને ધારણ કરી તેમજ રાજસી વૃત્તિવાળા મનને ધારણ કરી તેમજ રાજસી વૃત્તિવાળી બુદ્ધિને ધારણ કરી મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં અર્પણ પુરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારાઓ સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળથર અને સળથર વનસ્પતિ વૃક્ષો ઝાડો ઘાસો વેલાઓ શેવાળો પશુઓ પ્રાણીઓ પક્ષીઓ કીટાણુઓ જીવાણુઓ માનવો વાંદરો માછલીઓ અણુ અને પરમાણુના વિવિધ પ્રકારના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવો સમય પર સકામ ભાવવાળા વિષયો સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ પોતાની ધારણા મુજબ મળવાની અથવા ધારણા કરતાં ઓછી મળવાની અથવા ન મળવાની અથવા નષ્ટ થવાની અથવા ભોગવવાની ચિંતામાં ડૂબી સકામ ભાવવાળા ભૌતિક જગતના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોના પ્રભાવથી તેમજ સકામ ભાવવાળા વિષયો સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિના ભાવથી વર્તમાનમાં અર્પણ પ્રગટ થતા સકામ ભાવવાળા દુઃખ દર્દ શોક અશાંતિ નિરાશા હતાશા ભય ચિંતા ઉદ્વેગ ભૂય મૂંઝવણ અને મુશ્કેલીના પ્રભાવનો અહેસાસ કરતા રહેશે તેમજ સમય પર બળેલા સકામ ભાવે વિષયો સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિને ભોગવવાના પ્રભાવથી આદિ અને અંતવાળા ક્ષણિક સકામ ભાવવાળા રાજસી સુખને ભોગવતા રહેશે તેમજ આ રીતનું રાજસી સુખ સકામ ભાવવાળા વિષયો સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ રૂપી ફળની આશા રાખનારું હોવાથી તેમજ સકામ ભાવે માલિકી ભાવને ધારણ કરનારું હોવાથી તેમજ હું કરતા ભાવ ઘમંડ ભાવ અહંકાર ભાવ સ્વાર્થ ભાવ અને સકામ ભાવને ધારણ કરવાવાળો હોવાથી
તેમજ સકામ ભાવે શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો કરવાથી મળતા સકામ ભાવવાળા વિષયો સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ પરના મોહના પ્રભાવમાં ફસાવનારું હોવાથી તેમજ પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહોએ ધારણ કરેલી જન્મ, યુવા, બાલ્ય, વૃદ્ધ અને મૃત્યુની અવસ્થાના પ્રભાવમાં ફસાવનારું હોવાથી શરૂઆતમાં અમૃત સમાન ઉત્તમ લાગે છે, પરંતુ સરવાળે રાજસી સુખ, સકામ ભાવવાળા વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ પોતાની ધારણા મુજબ મળવાની અથવા ધારણા કરતાં ઓછી મળવાની અથવા ન મળવાની અથવા નષ્ટ થવાની અથવા ભોગવવાની ચિંતાના પ્રભાવથી પ્રગટ થતા સકામ ભાવવાળા દુઃખ, દર્દ, અશાંતિ, નિરાશા, શોક, ઉદ્વેગ, વિષાદ, હતાશા, ભય, ચિંતા, સંકટ અને મૂંઝવણના પ્રભાવમાં ડૂબાડનારું હોય છે. તેમજ રાજસી સુખને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવો સંન્યાસી બની શકતા નથી, તેમજ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રના પ્રભાવથી મુક્ત થઈ શકતા નથી, તેમજ મોક્ષને પ્રાપ્ત કરી શકતા નથી. હવે 39મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. યત અગ્રે યાનુબંધે સસુખમ મોહનમાત્મનમ નિદ્રાલક્ષ્ય પ્રમાદત્ત તથાં સમુદાવતમ. વિચારો સમસંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાજ, સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે આ રીતના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં માદા સ્થૂળદેહોના ગર્ભાશય, ઈંડા, બીજ અને કલમમાં સર્જન પામતા ગર્ભમાંથી પરમ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા પ્રગટ થતા તામસી વૃત્તિવાળા ગુણોને વર્તમાનમાં અર્પણ ધારણ કરી તામસી વૃત્તિવાળી અસુરી સંપદા એટલે કુસંસ્કારો રૂપી સંપત્તિને વર્તમાનમાં અર્પણ ધારણ કરી, તેમજ તામસી વૃત્તિવાળી શ્રદ્ધાને વર્તમાનમાં અર્પણ ધારણ કરી, તેમજ તામસી વૃત્તિવાળા આહારની રુચિને ધારણ કરી, તેમજ તામસી વૃત્તિવાળા યજ્ઞરૂપી ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો વર્તમાનમાં અર્પણ કરતા રહી, તેમજ યજ્ઞરૂપી ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોને સિદ્ધ કરવા માટેના તામસી વૃત્તિવાળા તપ, ધ્યાન, ધ્યેય, ધારણા, લક્ષ્ય, સંકલ્પ અને પ્રતિજ્ઞા ધારણ કરી, તેમજ તામસી વૃત્તિવાળા વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિને પ્રાપ્ત કરતા રહી, તેમજ તામસી વૃત્તિવાળા દાન કરતા રહી, તેમજ બ્રહ્મ પરમાત્માના આદેશરૂપી ઓમ દ્વારા પ્રગટ થતા તામસી વૃત્તિવાળા છંદોને ધારણ કરતા રહી, તેમજ અનેક પ્રકારના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોને ધારણ કરનાર તામસી વૃત્તિવાળી દેહિક ઇન્દ્રિયો, બાહ્ય ઇન્દ્રિયો અને પંચરૂપી પ્રકૃતિના ગુણધર્મોને ધારણ કરી, તેમજ ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહોની 2 આંખો, 2 નાકો, 2 કાનો, મુખ, મળદ્વાર, મૂત્રમાર્ગ અને પ્રજનન દ્વાર થકી થતી અનેક પ્રકારની તામસી વૃત્તિવાળી શ્રેષ્ઠતાઓને ધારણ કરી, તેમજ તામસી વૃત્તિવાળી વાણીને ધારણ કરી, તેમજ તામસી વૃત્તિવાળા મનને ધારણ કરી, તેમજ તામસી વૃત્તિવાળી બુદ્ધિને ધારણ કરી સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં અર્પણ પુરવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રોરૂપી તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ભૂગર્ભો, ઉલ્કાઓ અને પિંડો અને તેમાં નિવાસી જળચર અને સ્થળચર, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, માછલીઓ, અણુ અને પરમાણુના વિવિધ પ્રકારના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવો સમય પર ભ્રષ્ટ ભાવવાળા વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ પોતાની ધારણા મુજબ મળવાની અથવા ધારણા કરતાં ઓછી મળવાની અથવા ન મળવાની અથવા નષ્ટ થવાની અથવા ભોગવવાની ચિંતામાં ડૂબી ભ્રષ્ટ ભાવવાળા ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય
કર્મોના પ્રભાવથી તેમજ ભ્રષ્ટ ભાવવાળા વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ ભોગવવાના પ્રભાવથી વર્તમાનમાં અર્પણ પ્રગટ થતા ભ્રષ્ટ ભાવવાળા દુઃખ, દર્દ, શોક, અશાંતિ, નિરાશા, હતાશા, ભય, ઉદ્વેગ, ચિંતા, મૂંઝવણ અને મુશ્કેલીના પ્રભાવોનો અહેસાસ કરતા રહેશે. તેમજ સમય પર બનેલા ભ્રષ્ટ ભાવવાળા વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિને ભોગવવાના પ્રભાવથી આદિ અને અંતવાળા ક્ષણિક ભ્રષ્ટ ભાવવાળા તામસી સુખને ભોગવતા રહેશે. તેમજ આ રીતનું તામસી સુખ, ભ્રષ્ટ ભાવવાળા વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ રૂપી ફળની આશા રાખનારું હોય છે. તેમજ ભ્રષ્ટ ભાવવાળા માલિકી ભાવને ધારણ કરનારું હોવાથી તેમજ હું કરતા ભાવ, ઘમંડ ભાવ, અહંકાર ભાવ, સ્વાર્થ ભાવ અને ભ્રષ્ટ ભાવને ધારણ કરવાવાળું હોવાથી તેમજ ભ્રષ્ટ ભાવવાળા શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો કરવાથી મળતા ભ્રષ્ટ ભાવવાળા વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ પરના મોહના પ્રભાવમાં ફસાવનારું હોવાથી તેમજ ભૌતિક જગતના તેમજ પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોએ ધારણ કરેલી જન્મ, યુવા, બાલ્ય, વૃદ્ધ અને મૃત્યુની અવસ્થાના પ્રભાવમાં ફસાવનારું હોવાથી શરૂઆતમાં અમૃત સમાન ઉત્તમ લાગે છે, પરંતુ સરવાળે તામસી સુખ દેહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયોને વિષયો પરના મોહના પ્રભાવમાં ફસાવનારું હોય છે. અતિ નિંદ્રાને ધારણ કરનારું હોય છે, તેમજ આળસુ વૃત્તિને ધારણ કરનારું હોય છે, તેમજ પ્રમાદી વૃત્તિને ધારણ કરનારું હોય છે, તેમજ ભ્રષ્ટ ભાવવાળા વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ પોતાની ધારણા મુજબ મળવાની અથવા ધારણા કરતાં ઓછી મળવાની અથવા ન મળવાની અથવા નષ્ટ થવાની અથવા ભોગવવાની ચિંતાના પ્રભાવથી પ્રગટ થતા ભ્રષ્ટ ભાવવાળા દુઃખ, દર્દ, અશાંતિ, નિરાશા, શોક, ઉદ્વેગ, વિષાદ, હતાશા, ભય, ચિંતા, સંકટ અને મૂંઝવણના પ્રભાવમાં ડૂબાડનારું હોય છે. તેવા તામસી સુખને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવો સંન્યાસી બની શકતા નથી, તેમજ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રના પ્રભાવથી મુક્ત થઈ શકતા નથી, તેમજ મોક્ષને પ્રાપ્ત કરી શકતા નથી. આ રીતના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં માદા સ્થૂળ દેહોના ગર્ભાશય, ઈંડા, બીજ અને કલબમાં સર્જન પામતા ગર્ભમાંથી પરમ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા પ્રગટ થતા અસુરી વૃત્તિવાળા ગુણોને ધારણ કરી તેમજ અસુરી વૃત્તિવાળી સુરી સંપદા એટલે કે સુસંસ્કારોરૂપી સંપત્તિને વર્તમાનમાં ધારણ કરી તેમજ અસુરી વૃત્તિવાળી શ્રદ્ધાને વર્તમાનમાં અર્પણ ધારણ કરી તેમજ અસુરી વૃત્તિવાળી અસુરી સંપદા એટલે કુસંસ્કારોરૂપી સંપત્તિને વર્તમાનમાં અર્પણ ધારણ કરી તેમજ અસુરી વૃત્તિવાળી શ્રદ્ધાને વર્તમાનમાં અર્પણ ધારણ કરી તેમજ અસુરી વૃત્તિવાળા આહારની રુચિને ધારણ કરી તેમજ અસુરી વૃત્તિવાળા યજ્ઞરૂપી ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો વર્તમાનમાં અર્પણ કરતા રહી તેમજ યજ્ઞરૂપી ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોને સિદ્ધ કરવા માટેના અસુરી વૃત્તિવાળા તપ, ધ્યાન, ધ્યેય, ધારણા, લક્ષ, સંકલ્પ અને પ્રતિજ્ઞા કરી તેમજ અસુરી વૃત્તિવાળા વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિને પ્રાપ્ત કરતા રહી તેમજ અસુરી વૃત્તિવાળા દાન કરતા રહી તેમજ બ્રહ્મ પરમાત્માના આદેશરૂપી ઓમ દ્વારા પ્રગટ થતા અસુરી વૃત્તિવાળા છંદોને ધારણ કરતા રહી તેમજ અનેક પ્રકારના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોને ધારણ કરનાર અસુરી વૃત્તિવાળી દેહિક ઇન્દ્રિયો, બાહ્ય ઇન્દ્રિયોને પંચોરૂપી પ્રકૃતિના ગુણધર્મોને ધારણ કરી તેમજ ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોની 2 આંખો, 2 નાકો, 2 કાનો, મુખ, મળદ્વાર, મૂત્રમાર્ગ અને પ્રજનન દ્વાર થકી થતી અનેક પ્રકારની અસુરી વૃત્તિવાળી શ્રેષ્ઠતાઓને ધારણ કરી
તેમજ અસુરી વૃત્તિવાળી વાણીને ધારણ કરી, તેમજ અસુરી વૃત્તિવાળા મનને ધારણ કરી, તેમજ અસુરી વૃત્તિવાળી બુદ્ધિને ધારણ કરી સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં અડપડ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો ક્ષેત્રરૂપી તારાઓ, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો, તેમજ તેમાં નિવાસી જળચર અને સ્થળચર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, માછલીઓ, અણુ અને પરમાણુના વિવિધ પ્રકારના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવો સમય સમય પર દુષ્ટ ભાવવાળા વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ પોતાની ધારણા મુજબ મળવાની અથવા ધારણા કરતાં ઓછી મળવાની અથવા ન મળવાની અથવા નષ્ટ થવાની અથવા ભોગવવાની ચિંતામાં ડૂબી દુષ્ટ ભાવવાળા ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોના પ્રભાવથી તેમજ દુષ્ટ ભાવવાળા વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિના પ્રભાવથી વર્તમાનમાં અર્પણ પ્રગટ થતા દુષ્ટ ભાવવાળા દુઃખ, દર્દ, શોક, અશાંતિ, નિરાશા, હતાશા, ભય, ચિંતા અને ઉદ્વેગ અને મૂંઝવણ અને મુશ્કેલીના પ્રભાવનો અહેસાસ કરતા રહે છે. તેમજ સમય સમય પર મળેલા દુષ્ટ ભાવવાળા વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિને ભોગવવાના પ્રભાવથી આદિ અને અંતવાળા ક્ષણિક દુષ્ટ ભાવવાળા અસુરી સુખને પ્રાપ્ત કરતા રહે છે. આ રીતનું અસુરી સુખ દુષ્ટ ભાવવાળા વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ રૂપી ફળની આશા રાખનારું હોવાથી તેમજ દુષ્ટ ભાવવાળા માલિકી ભાવને ધારણ કરનારું હોવાથી તેમજ હું કરતા ભાવ, ગબન ભાવ, અહંકાર ભાવ, સ્વાર્થ ભાવ અને દુષ્ટ ભાવને ધારણ કરવાવાળું હોવાથી તેમજ દુષ્ટ ભાવવાળા શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો કરવાથી મળતા દુષ્ટ ભાવવાળા વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ પરના મોહના પ્રભાવમાં ફસાવનારું હોવાથી તેમજ પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના તુર્દેહોએ ધારણ કરેલી જન્મ, યુવા, બાલ્ય અને વૃદ્ધ અને મૃત્યુની અવસ્થાના પ્રભાવમાં ફસાવનારું હોવાથી શરૂઆતમાં અમૃત સમાન ઉત્તમ લાગે છે, પરંતુ સરવાળે અસુરી સુખ દુષ્ટ ભાવવાળા વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ પોતાની ધારણા મુજબ મળવાની અથવા ધારણા કરતાં ઓછી મળવાની અથવા ન મળવાની અથવા નષ્ટ થવાની અથવા પોતાના ભોગવવાની ચિંતાના પ્રભાવથી પ્રગટ થતા દુષ્ટ ભાવવાળા દુઃખ, દર્દ, અશાંતિ, નિરાશા, શોક, ઉદ્વેગ, વિષાદ, હતાશા, ભય, ચિંતા, સંકટ અને મૂંઝવણના પ્રભાવમાં ડૂબાડનાર હોય છે. તેવા અસુરી સુખને ધારણ કરેલા પુરુષરૂપી નર અને માદાના જીવો સંન્યાસી બની શકતા નથી, તેમજ શારીરિક અને માનસિક અને વાણિજ્ય ક્ષેત્રના પ્રભાવથી મુક્ત થઈ શકતા નથી, તેમજ મોક્ષને પ્રાપ્ત કરી શકતા નથી.